અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરની 13 જગ્યા ઉપર નક્કી કરાયેલા જીવીબી પોઈન્ટના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના નિર્મલ ગુજરાત 2.0 કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર શહેરની વિવિધ 13 જગ્યા ઉપર ગાર્બેજ વનરેબલ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં 2 સ્થળોએ કેમેરા, ડેકોરેશન અને સુંદરતા સાથે વિકાસના કામો હાથ ધરવામાં આવશે। જે પૈકી મોદીનગર બસ સ્ટેન્ડ પાસે આવેલ જીવીપી પોઈન્ટના કામનું પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કારોબારી ચેરમેન નિલેશ પટેલ અને અન્ય નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ નગરપાલિકા દ્વારા 15 લાખના ખર્ચે તે જગ્યા પર જીવીપી પોઈન્ટ નું નક્કી કરવામાં આવ્યું છે। એમાં એ જગ્યા પર કેમેરા લગાવવાના, સ્વસ્થ બનાવવા માટે ડેકોરેશન કરવાનું છે, પ્લાન્ટેશન કરવાનું છે ને આ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, સેનિટેશનના ચેરમેન, સભ્ય બધા લોકો હાજર રહ્યા હતા।